નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સાયબર ક્રાઇમના રેકેટની અંદર એક મહત્વપૂર્ણ પર્દાફાશ થયો છે અને તમામ વિગતો જે સામે આવી રહી છે તે અનુસાર અહીં ગુજરાત સાયબર ક્રાઇમની આ સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલામાં ભાડાના એકાઉન્ટ મળી આવ્યા, જ્યાં ભાડાના એકાઉન્ટમાં રૂપિયા 200 કરોડથી વધુની છેતરપિંડી થયાનો ખુલાસો થઈ રહ્યો છે। ભારતના 386 સાયબર ફ્રોડના કેસ સાથે સંકળાયેલા 100થી વધુ એકાઉન્ટનું સંચાલન થતું હતું। આ ભાડાના એકાઉન્ટમાં પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર થયાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। પાકિસ્તાની બિનાન્સ USDT એક્સચેન્જની અંદર રૂપિયા 10 કરોડ ટ્રાન્સફર થયા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, આ એક મોટા ટ્રાન્ઝેક્શનના ખુલાસા થઈ રહ્યા છે, આખરે કઈ રીતે આ આખું રેકેટ ચાલતું હતું, કઈ રીતે થયો તેનો પર્દાફાશ? બિલકુલ, અત્યાર સુધી જે ગુજરાતમાંથી અને ભારતમાંથી જે ભાડાના એકાઉન્ટ લેવામાં આવતા છે, કોઈ પણ સ્લમ વિસ્તારો અથવા તો શ્રમિક લોકો હોય તેમને કમિશનની લાલચ આપી અને તેમનું બેંક એકાઉન્ટ ખોલવામાં આવતું અને ત્યારબાદ આ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હતા। અત્યાર સુધીમાં આ નેટવર્ક છે તે ચાઇના, કંબોડિયા સુધી તેનું ફેલાયેલું હતું, પરંતુ પહેલી વખત પાકિસ્તાન સુધીનું કનેક્શન છે તે આ સામે આવ્યું છે। મોરબી, સુરેન્દ્રનગર, સુરત, સાવરકુંડલા આ તમામ જે જગ્યાઓ છે ત્યાંના જે બેંક એકાઉન્ટ છે જે ભાડે લીધા હતા તેમાં ટ્રાન્ઝેક્શન થયા હતા, તેમાંથી જે 200 કરોડથી વધુની છેતરપિંડી છે તે મળી આવ્યા છે અને 100 જેટલા આ પ્રમાણેના ભાડાના એકાઉન્ટ છે તેનું સંચાલન થતું હતું। ખાસ કરી અને જે ભારતીય રૂપિયા હોય છે ને તેમાંથી જે ક્રિપ્ટો કરન્સી સુધી કન્વર્ટ જે 7 લેયરમાં થતું હોય છે તે રીતનો પણ પર્દાફાશ થયો છે ને સમગ્ર ભારતમાં 386 સાયબર કેસમાં આ ભાડાના એકાઉન્ટની સંડોવણી એટલે કે તેમાં રૂપિયા ટ્રાન્સફર થવાનું સામે આવ્યું છે। પરંતુ આ કેસ છે કે જેમાં પાકિસ્તાની જે બિનાન્સ છે USDT તેના એકાઉન્ટમાં 10 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે તે થયું હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ, હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। તો ભારતીય રૂપિયાથી લઈને ક્રિપ્ટો કરન્સી સુધી 7 લેયરમાં ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો। ભારતમાં થતા આ સાયબર ફ્રોડમાં ચીન, કંબોડિયા બાદ પાકિસ્તાની કનેક્શનનો પણ પર્દાફાશ થયો છે। તપાસ બાદ હજુ વધુ ખુલાસા થવાની પણ શક્યતા જોવાઈ રહી છે।